માંડવું અમારા પરિવીરભાઈ મેર પરિવારે દાદા ભાથીજીના ધામની માંડવો દાદા ભાથીજીનો માંડવો ને કોલેજમાં ભગવતીના વર્ષાની વાત કરવી છે અને ભગવતીના બાના થઈ ભુવા દાદા રમાડવા છે પણ પ્રથમ પહેલા ગણપતિ બાપાની યાદ કરી મારી જગદંબાની યાદ કરી અને ભાથીજી મહારાજની સુંદર મજાની જય બોલી અને પછી કાર્યક્રમનો દૂર આગળ વધારવો છે તો માતાજીના બાના થઈ ભુવા ગમે બેઠો હોય ઉભો હોય મારો અવાજ સાંભળતો નહીં એના ટેજ ઉપર બી આવજો અને આવો સરસ મજાનો દાદા ભાથીજીના ધામની મંજૂર એનો માંડવો નખાણો હોય અને એમાંય મારો કાપડિયાની ગામનો દાદા ભાથીજી પણ કેવા દાદા બા કે જગતની માલિકોને ને પણ દુનિયાની માલિકો રવિયા જાવ દુઃખ પડે સંકટ પડે વહેમી વેળા પડે એ સાઈ પોતાનું લુગડું પોતાનું હકુનો એને કહી દીજો એકવાર કાપડિયાની ગામના પાદમની માલિકો રવિયા આવે એ મારો ભાગવેલનો ધણી દાદા ભાથીજી બેઠા એના ખોળાની માલિકો રવિયા આવે મને તમને જો એકલા પડવા દે ને તેથી કાપડિયાળીના પાદરમાં બેઠેલો દાદો ભાથીજીનો કહેવાય આવો સંસ્કારનો દાદા ભાથીજી દાદાના ધામની માલિકો એમનો માનું મને ખાણો અમારા પરિવારભાઈ નાખ્યો હોય તો જાદુ નહીં પણ બે ભૂજા કરતા બે હાથ ઊંચા કરી જોરદાર જય બોલવાની કેવી જાય કે આકાશ પાતાળ મૃત્યુ લોકની માલિકો મહારાજ તમારા ભગવતી ભગવાન બેઠા હોય ને મારો તમારો અવાજ સાંભળી એક પરિવાર અહીંયા કાપડિયાળી ગામના આંગણેની માલિકો ભાથીજી મહારાજના માનવની માલિકો હાજરી આપી એની જોરદાર જય બોલવાની વાત આનંદ કરવો છે ખરેખર આ દાદા આખા ગામના છે અને આ દાદાનો માનવો છે ભાથીજી મહારાજનો અને જ્યાં જ્યાં વાયક ગયા હોય
કે આ બધા ભુવા તથા ભડિયારને વિનંતી કે અહીંયા અટક પાસે આવો. કરીમભાઈ દાદાનો માંડવો કાપડિયાળે માલપા રૂકો હોય તો જે ભુવા તથા ભડિયાર ગામના હોય કે પછી મહેમાનમાં હોય પરગામના આ મારો હાથ રમતા બધા ભુવા દાદા ગમે ના બેઠા હોય ગયો બાપા. કારણ કે આ બધું એનું નામ નથી થયું. ભાતીજી મહારાજ જે થઈ ગયા હાલો 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 બોલો અવાજ બોલો ભાઈ. હાલો 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 વિયો માતાજીના બનાધારી ભુવા વિયો. વિયો માતાજીના બનાધારી ભુવા વિયો. વિયો ગામના બધા બાર ગામના ભુવા પંચના ભુવા મહેમાનના ભુવા એ બધાને આમંત્રણ છે ભાવભરી વિયો વિયો. જય માતાજી આવો. તમે ઘરનો માણસ હોય ને કીધી દેવાના તમારા ભાઈઓ માં. પરીનભાઈ હતા, પરીનભાઈ વાત નો જોતા. ના ના એવું ભુવા કન્યા કરતો હાલે. આ ઈ કન્યા કરતો હાલે. વિયો ભુવા વિયો કે માયા મોટો માનવી પોતે પોતાનો ખાય. અરે સાહેબ વ્યાપારનો બસી જાય તો મણીધર થઈ જાય. આવી ગયા આગે આગે મારા વડીલો બેઠા છે એને ખાસ વિનંતી થોડા ઓરાવી આવો. બધા જગ્યાએ ઘણી છે બાપ. ઓરાવી આવો. હા મારું કાપડિયાળી ગામની સમજણ આ બાપ. મારી શાંતિ કરો માતાજી જગ ભરો. ભગવતી ભૌગો નારાયણી જી 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 જી
ભાગ્યને ખમા ન કરે તો તો મારી દેવીઓનો આગેવાન ખેતલો ન કહેવાય. અને ઈ આપા ખેતલા રાખની હાજરી થતી હોય ને આપા ખેતલાને બોલાવતો અમે રાવણ દેવ અને મારો બીજો વાસણી આવે પણ કેવું આવે Thank you.
તારો નાના નાના ભોળકા નાના નાના સોરુડા કદાચ વિદેશની વાટે કંઈક રડવા ગયા હે જોગ માયા એની જુલમી બનીને એની પાછો જાય ને એનું બાવડું પકડી લેજે ભગવતી અમે તો એનો પાપી જીવડો છું જોગ માયા પણ કદાચ ભુજમાં આવી અમને ખબર ન હોય જોગ માયા એની વાર કરવી અને ઝડપ દઈને બાવડું ધારી લેજે માં ખરેખર વિદેશની વાટે માતાજી આવે પણ કેમ આવે શા માટે આવે એ બાપ ગામડા ગામની માલિકા આ જોગ માયાના મઢડા છે કોઈ કસરાનો મઢવા સુનાબાનો મઢવા કોઈ માતાજી એમ કહેવાય કે સોના સાંદીના મૂર્તિ બેઠી હોય માથીજી મહારાજનો માળો રૂપો ભાઈ ત્યારે માં ભગવતીના આમ કહેવાય ગુણ ગાવા છે માં ભગવતીના પરસાવની વાતો કરવી છે ઘણો આનંદ કરવો છે ત્યારે એક ભગવતીને વિનંતી કે અહીંયા ટેજ પૂરવી આવો જો કે મહેમાનમાં આવ્યો હોય તો અત્યારે દાલ પહોંચમાં જણાય પણ એક ભગવતી અહીંયા ટેજ પૂરવી આવો
પાડ્યો હોય અને આવો કાપડિયાળી ગામના આંગણે મલિકોર દાદા ભાથીજીનો માંડવો નાખ્યો અને માંડવાની મલિકોર પ્રથમ પહેલા તને બોલાવું તને મનાવું અને આ નવરંગના માંડવાની મલિકોર જાગીને ખમા ન કરે તો મારી દેવીઓનો આગેવાન ખેતલો ન કહેવાય અને ઈ આપા ખેતલા રાતની હાજરી થઈ અને આપા ખેતલાને બોલાવતો હવે રાવણ થયો અને મારો બીજો વાસણી આવે મને કેવો આવે
રઘુડા છે, કોઈ કસુરાનો મઢ હોય, સુનામનો મઢ હોય, કોઈ માતાજી એમ કહેવાય કે સોના ચાંદીના મૂર્તિ બેઠી હોય, હવન સોના એમ કહેવાય કે લાકડાના ફળોલે માતાજી બેઠા હોય, અને કાંઈક એ ભુવાનું કાંઈક ભજન પડ્યું હોય બાપ, કાંઈક ભક્તિ પડી હોય, વિદેહની વાંડે યાદ કરે અને પલમાં જો ત્યાં પહોંચીને બચાવે નહીં તો તું મારી જોગમાં એવું મટી જાય બાપ, મારી જોગમાં એવું મટી જાય બાપ. તો આજ કાપડીવાળી ગામની વાતમાં પરવીનભાઈ મેરે એમ કહેવાય કે માથીજી મહારાજનો માણો રૂપો ભાઈ, ત્યારે માં ભગવતીના એમ કહેવાય ગુણ ગાવા છે, માં ભગવતીના પરસાવની વાતો કરવી છે, ઘણો આનંદ કરવો છે. ત્યારે એક વોદદાનો વિનંતી કે અહીંયા ટેજ પૂરવી આવો. જો કે મહેમાનમાં આવ્યા હોય તો અત્યારે દાળ પહોંચમાં જણાય, પણ એક વોદદા અહીંયા ટેજ પૂરવી આવો. ભાજીદાન ભુવા ગમે વિયાવો ને એક ભાજીદાન માંડવો છે, ભાજીદાન ભુવા આપણે માતાજી ભુવા રમડવા છે, પણ ભાતીજી મહારાજના ભુવા જો કે દાદા તો એક ને એક જ છે. ભાતીજી મહારાજ ગુજરાતમાં ગામડે ગમે એ ગામડે જાવ તો એક ને એક જ દાદા છે. આમ જો એવું લાગે તો એક પાવર નો બધો પાવર દામાં એટલું સારી ઓડિયન્સમાં એવું લાગે કાઢી નાખો આમાં છોડાય. ભાતીજી મહારાજ ને પાઘડી બંધાવે છે. તાળી વધારી ગયો, તાળી વધારી ગયો. આ કાપડી વાળે હા
હાડા તણમણની કાયાને કદાચ એક કાળોતરો કે કદાચ પડકું ઘસ્યું હોય ને બાપ તો પોતાની એમ કહેવાય સાડા તણમણની કાયાને અડવું પડે હે? એને દવાખાને લઈ જાવ ને તો ડોક્ટર સાહેબ એને માટલા ચડાવશે, એનું ઝેર ચૂસી લેશે. પણ થોડા કલિયુગની માલિપા મારા ભાતીજી મહારાજનો સરમળિયા દાદાનો વીર વસરાજ મહારાજનો એવો દાખલો કદાચ એક હવા વેચીને આગો રાખી અને હાડા ત્રણ મણની એ કાયામાંથી કાળોતરો કરડ્યો હોય, પડકું કરડ્યું હોય, વીછી કરડ્યો હોય તો બાપ હાડા ત્રણ હવા વેચની એમ કહેવાય કે આ વેળું રાખે, આગું રાખે. અને ભુવા દાદા આમ કહેવાય કે આમ સૂચી લે અને જો મરતો બસાવીને એનું ઝેર સૂચી નો લે એ તો મારા ભાતીજી મહારાજ પણ દાદા કે ગાંધીજી મહારાજ કે એ મારા બની જાઓ, એ વીર વસરાજ મહારાજ કે મારા બની જાઓ, એ દાદા સરમાળિયા કે મારા બની જાઓ. અને કદાચ એ કાળોતરો કર્યો હોય, ગોબરા કર્યો હોય, પડકું કર્યું હોય, લીલો ઘાસ બનાવી દીધો હોય, એ હાડા ત્રણ ઘડીની માલપા એ એને જો એમ કહેવાય કે મરતો બસાવવું નહીં તો ધરતીની માથે ભાતીજી ના બોલીએ ભાતીજી મહારાજ જે ભોજન હટ છોડ લે તેને જળવા માંગી દીધો. વલ્લભભાઈ સબરુભાઈ જામુજિયા આયા 200 રૂપિયા થી દાદા ભાતીજીને માંડવાનો બતાવે. તેમાંથી બાબુભાઈ ગટુરભાઈ જામુજિયા ઈ પણ 200 રૂપિયા થી દાદાને માંડવો બતાવે. ધન્યવાદ ધન્યવાદ. અને સાહેબ
જય હો દાદા જય હો. દાદા ભાતીજી તો ન્યા સુધી કે બાપ કદાચ કોઈ માણસ આ લોક છોડીને પરલોકની માલિક પર વયો ગયો હોય અને એવા સમયે એકવાર મારું પગથિયું સરી જાય ને જો મરી ગયેલા મરદાનો ભાગડો તો રાજમાં બેઠો તો ઈ દાદા ભાતીજી દાદાની હાજરી થઈ ગઈ અને દાદા સાહેબ મને તમને ખમા કહેવા આવ્યા હોય અને ખમામાં જો ખોટું પડવા દે ને તેથી રાજગીરના પાદરમાં બેઠેલો ભાતીજી નો કહેવાય. અહીંયા જે પણ કાંઈ રોજમેળ આવે પૈસા જાહેર કરી દેવાનું આપણે ભાતીજીના કામમાં જ વાપરવાના છે બીજા કોઈ કારણે આપણે પૈસા વાપરવાના નથી. આયા જે કાંઈ કોઈ રૂપિયો આવે એ આયા ભાતીજી દાદાના કામમાં જ વાપરવાનો છે. કોઈ લઈને જ જવું નથી. વર્ષી રહેજો બાપ, નાનું મળશે પણ આવું ચાલુ નહીં મળે બાપ. દાદા ભાતીજી એવા દાદા ભાતીજી ભાવથી રમાડવા મજા આવે. ઉત્સાહ કર્યો બધા ભાઈઓ બહેનો ઉત્સાહ કર્યો. ભાતીજી રાજી થાય મને થોડી રાજી કરશે. તાળી પાડજો દાદા ભાતીજી નામની. એ નડતાલ કરવાની જે હોય દાદા ભાતીજી જે હોય બાપ ભલે આવી જાઓ કરુણભાઈ એકદમ. જે હોય દાદા ભાતીજી જે હોય બાપ જાઓ તો જાઓ. હા દાદા હા બોલાવી બોલાવી હા દાદા
પાસાભાઈ ભરવાડ માલધારી સમાજ બોળિયા પરિવાર અહીંયા 501 રૂપિયા આપીને દાદા ભાથી પાઘડી કરાવ સાહેબ તાળી થઈને બોળિયા પરિવારની વાત માલધારી સમાજ અમારા બોળિયા પરિવારના હરખ આપી ગયો નાના દાદા ભાથીજીનો માંડવો છે ને એના આયનો કદાચ આયા દાદાની ખબર થઈ ગઈ હોય એને પાઘડી કરાવી હું તો ત્યાં સુધી કહું મારું કાપડિયાનું ગામ કોઈ ભાઈ બીજો રહેતા આવું નાનું નહીં મળે નાનું મળશે પણ આવું દાદાનું નામનું કદાચ વાપરાય અને દાદા કે ભલામણા કદાચ મારું કાપડિયાની ગામ 500 મારા નામ ઉપર વાપરે અને ભલામણા કપરો સમય આવે ને કોઈની પાસે લાંબો હાથ લઈને માંગવા દઉં ને તેથી કાપડિયાની નો રાજા બાજી દીધો અને ઈ દાદા બાજીથી આવ્યા હોય તો જાદુ ને ખાલી 5 જ બોલ લેવા કરવીરભાઈ જાદાને પણ ખાલી 5 બોલ લેવા 500 રૂપિયાના અને કોની કે ગાલ્યો લાવો દયો 501 રૂપિયાથી અને કાપડિયાના પાદરમાં બેઠેલા દાદા ભાથીજીને પાઘડી પહેરાવવા આટલું બધું મારું કાપડિયાનું ગામ છે ખાલી 5 બોલ લેવા છે કોઈ બાકી નો નથી ઈ દાદા ભાથીજી આ ઉપર કેવો પ્રવીણભાઈ 501 રૂપિયા કે પહેલો બોલ આપે છો દાદા પાઘડી પહેરાવો 4 બોલ બાકી છે ખબર પડે ભાથીજી ઉપર ભરોસો કેવો દીદી હું કે અરે સોના પારવીએ ઝૂલે લાભુભાઈ ભવનભાઈ બારિયા ગાંધીપુરાના મહેમાન છે સાહેબ 1001 રૂપિયાથી દાદા ભાથીજી પાઘડી કરાવશે તાળી ફીરે ગાંધીપુરા ગામની રમેશભાઈ અનુભાઈ બાવળિયા 500 રૂપિયા આપી અને દાદાની પાઘડી બંધાવ હા બાવળિયા હોય ગાંધીપુરા ગામ કોઈ આયા પાઘડી કરાવતો કાપડિયાની ગામ કોઈ બાકી ન રહેતો મુનાભાઈ દીપાભાઈ 501 રૂપિયા આપી અને દાદાને પાઘડી કરાવ ધન્યવાદ એવા મોના ભાઈ પ્રકાશભાઈ લાભુભાઈ બારિયા 501 રૂપિયા કે દાદાને પાઘડી કરાવ ધન્યવાદ અરે સોના પારવીએ મેર પરિવાર અશોકભાઈ જે સાઉન્ડ છે અશોક સાઉન્ડ ડીજે 501 રૂપિયા આપી અને દાદાને પાઘડી એ તાળી પાડજો બાપ ભાઈ બહેન બધા તાળી પાડજો બાપ ભલા 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 પ્રિયાંશભાઈ સુનિલભાઈ પ્રિયાંશભાઈ સુનિલભાઈ બાવળિયા 501 રૂપિયા આપી અને દાદાને પાઘડી બંધાવ એ તાળી પાડજો બાપ તાળી પાડજો અમારા બેનમાંથી બોલાવે 501 રૂપિયાથી દાદા ભાથીજી પાઘડી કરાવ છે તો મારા કાપડિયાની ગામના ભાઈઓ કોઈ બાકી ન હોય ધન્યવાદ મુનાભાઈ જેવાભાઈ 500
દાદાની પાઘડી બનાવો તાળે પાડી દીજો એ કદાચ કોઈને ગઢ હોય તો એવું નહીં ગઢનું નહીં પણ કાંઈક દુઃખ પડ્યું હોય અને કદાચ એના ખોળાની વાગમાં નાખી દો અને ત્રણ ઘડીની વાગમાં દુઃખને ભાગીને ભૂખો ન કરે એ તો ભાતીજી મહારાજ નારુભાઈ ટપુભાઈ મેર 500 રૂપિયા બી દાદાને પાઘડી પહેરાવ ધન્યવાદ ભલાઈ 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 જબરદસ્ત આ દાદા ભલાઈ 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 હા બાપુજી મહારાજ વલ્લભભાઈ ઠાકરજીભાઈ ડાબી 500 રૂપિયા બી દાદાને પાઘડી પહેરાવ ધન્યવાદ
ઝીણી માનો વ્યવહાર મહાણી વ્યાંગીના નામ પર 200 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ પણ એ ભાગવેલ નો ધણી એમ કહેવાય કે ભાતીજી મહારાજ ક્ષત્રિય પણ બરોબર રાઠોડ પરિવાર અને ખરેખર રાહડા જોગમાં આમ કહેવાય કે સિકોતર નો કહેવાય આમ સુરવીરો નો રાહડા કહેવાય ત્યારે એ પોતાની માટે નહીં પોતાના કુટુંબ માટે નહીં પણ ભાતીજી મહારાજ એમ કહેવાય એક ગાયની માટે થઈને પોતાના નામ કહેવાય કે જીવના અત્યારે વીર ભાતીજી મહારાજ માટે ઘનશ્યામભાઈ નાનુભાઈ 501 રૂપિયા આપી દાદાને પાઘડી પહેરાવ ધન્યવાદ ધન્યવાદ વલ્લભભાઈ ટપુભાઈ 200 રૂપિયા આપે ધન્યવાદ ધન્યવાદ એક ગાય માતા માટે ક્ષત્રિય તો કહેવાય કે એમ કહેવાય કે ખરેખર ગા માટે પોતાનું એમ કહેવાય કે જીવના દાન આપી દીધા ત્યારે બે કડીનો રાહડો ગાવ જાવ વીર ભાતીજી મહારાજ તમને કેવું ખરેખર ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો ઉત્તરાયણ કરી નાખજો કારણ કે વીર ભાતીજી મહારાજ માટે એમ કહેવાય બે કડીનો રાહડો ગાવ જાવ છે પણ કેવું એ લડ્યા લડ્યા કાય કારણ રજપો એ લડ્યા લડ્યા કાય કારણ રજપો
અંતેથી મારી ગઢ પાવાની કાળકા છે બેટા ઘોડા માંગ તો ઘોડા હાર આપી દઉં એ હાથી માંગ તો હાથીની અંબાડીઓ આપી દઉં ઈજી વિશેષ પાવાગઢનું રાજ માંગ તો પાવાગઢનું રાજ આપી દઉં બેટા ભલા ભલા કરશનભાઈ ઠાકરજીભાઈ જાદી અહીંયા 200 રૂપિયા આપીને માનો માનવો જેવો દેવાય હાલો હાલો પ્રેમજીભાઈ ટપુભાઈ ઝાલા 200 રૂપિયા આપી અને દાદા માંડવું વધાવે છે એવા પરેશભાઈ અમારા ઉમરાળાવાળા જે કે આ ગામના જમાઈ છે અહીંયા 590 રૂપિયા કે દાદા ભાભીની માંગણી કર્યો છે કાળે ફેરને ગુણદેવી ગાળિયામાં બેઠા છે બાપ અને ઈ મારી જોગમાને યાદ કરવા પડજો બાપ નવલભાઈ જીતુભાઈ નવલભાઈ જીતુભાઈ નાવડા એ 251 રૂપિયા આપીને દાદા માંડવું તાળી પાડી બાપ તાળી ચંદુભાઈ વિરસિકભાઈ ગોળાદરા 200 રૂપિયા આપીને દાદાનો માંડવો ધન્યવાદ નામ બોલો લખાભાઈ ખાંડિયાથી ગુવા વધાર્યા છે એ 200 રૂપિયા આપીને દાદાનો માંડવો વધારે જોગમાને જાડો આપે બોલીએ બાપજી મહારાજ